નમસ્કાર। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે નવેમ્બર મહિના દરમિયાન સોના અને ચાંદીની બજાર ભાવ કેવા રહી શકે છે તે બાબતે મોતીલાલ ઓસવાલ ગ્રુપનું શું છે અનુમાન, સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે સ્થિતિ જોવા જઈએ તો ગઈ દિવાળીથી આ દિવાળીમાં લગભગ સોનાની બજારે 57% જેટલું રિટર્ન આપ્યું છે। જોકે ગયા મહિનાનું રિટર્ન હતું તે થોડું ઓછું રહ્યું હતું, પરંતુ છેલ્લા એક વર્ષની અંદર એટલે કે ગયા દિવાળીથી આ વર્ષની દિવાળી સુધીમાં જે ઇન્વેસ્ટરો છે જેમણે સોનું ખરીદ્યું છે તેમને લગભગ 57% જેટલું રિટર્ન આપ્યું છે। તો ચાંદીની બજારે પણ લગભગ 50% કરતા વધુનું રિટર્ન આ વર્ષે જોવા મળી રહ્યું છે ઇન્વેસ્ટરો અને જે ગોલ્ડ ખરીદ્યું છે તેમને। તો મિત્રો, ખાસ કરીને હવે નવેમ્બર મહિના દરમિયાન સોના અને ચાંદીની બજાર અંગે મોતીલાલ ઓસવાલ ગ્રુપનું શું કહેવું છે તે વિશે માહિતી જાણીએ તો સૌપ્રથમ ચાંદીની બજાર વિશે અત્યારે MCX ઉપર ભાવ 1,46,000 છે અને માર્કેટ ઉપર અત્યારે 1,51,000 રૂપિયા સુધીની સપાટી પર ભાવ જોવા મળી રહ્યા છે। તો મિત્રો, મોતીલાલ ઓસવાલ ગ્રુપનો અહેવાલ મુજબ જોવા જઈએ તો નવેમ્બર મહિના દરમિયાન જે ચાંદીની બજાર છે તે 1,39,000 થી 1,54,000 રૂપિયા સુધીની રેન્જમાં રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જો 1,54,000 રૂપિયા સુધીની સપાટી ટચ કરે અથવા તો ક્રોસ કરે તો આ સંજોગોમાં બજાર છે તે વધીને 1,63,000 રૂપિયા સુધી પણ જઈ શકે છે અને જો નીચામાં 1,39,000 નું જે સપોર્ટ લેવલ છે તે તૂટે છે તો આ સંજોગોમાં બજાર વધુ તૂટી અને 1,30,000 રૂપિયા સુધી નીચે પણ જઈ શકે છે તેવી વાત કરી છે ચાંદીની બજાર અંગે। સોનાની બજાર અંગે તે અનુમાન આપતા જણાવે છે કે સોનાની બજારમાં જે નવેમ્બર મહિના દરમિયાન સ્થિતિ જોવા જઈએ તો 1,16,000 થી 1,24,000 રૂપિયા સુધીનું લેવલ અત્યારે જોવા મળી રહ્યું છે। મતલબ કે નવેમ્બર મહિનામાં આ સ્થિતિ રહી શકે છે, નીચામાં 1,16,000 રૂપિયા સુધી જઈ શકે છે, ઊંચામાં 1,24,000 રૂપિયા સુધી જઈ શકે છે। પરંતુ જો 1,16,000 રૂપિયાનું લેવલ નીચામાં તૂટે તો આ સંજોગોમાં બજાર વધુ ઘટી અને 1,12,000 રૂપિયા સુધી પણ જઈ શકે છે અને જો 1,24,000 રૂપિયા સુધીનું ઊંચું લેવલ છે તે લેવલ વધે તો આ સંજોગોમાં બજાર છે તે 1,32,000 રૂપિયા સુધી પણ જઈ શકે છે તેવી વાત મોતીલાલ ઓસવાલ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે।